રાધનપુર, સાંતલપુર અને સમી શંખેશ્વરના ખેડૂતોની વ્યથા પર ઉઠી ચિંતા। બે સિઝનના પાક બરબાદ, જગતના તાતને તાત્કાલિક સહાય આપવા માંગ। પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના વિસ્તારોમાં આ વર્ષે ખેડૂતોને અનુકૂળ પરિસ્થિતિ મળવા બદલ એક કુદરતે જ ડબલ ઝટકો આપ્યો છે। ચોમાસુ સિઝનમાં પડેલા પૂર સમાન અનારાધાર વરસાદથી પાક બરબાદ થતા સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ આ સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ નથી તેવા આક્ષેપો ખેડૂતો દ્વારા થતા જોવા મળે છે। ખેડૂતોએ ચોમાસાના પાકના નુકસાનમાંથી બહાર આવવા માટે મોંઘા ભાવે ખેડ ખાતર કરી અને ચણો, ઘઉં, રાયડો સહિતના પાકનું શિયાળુ વાવેતર શરૂ કર્યું હતું, પરંતુ હવે કમોસમી માવઠાએ આ પાકને પણ નષ્ટ કરી નાખ્યો છે, જેના કારણે ખેડૂતો સંપૂર્ણપણે કંગાળ પરિસ્થિતિમાં ધકેલાઈ રહ્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ, વાવેતર મોડું થઈ ગયેલ અને પાક બચવાની આશા ઓછી હતી અને આવી સ્થિતિમાં ખેડૂતોની આર્થિક રીડ તૂટી રહી છે। ખેડૂતોની આ વેદના શબ્દોમાં વ્યક્ત કરતા કહેવું પડે, જગતનો તાત આજે પોતાના જીવન માટે તાત બની ગયો છે। ખેડૂતો અનાજ ઉગાડે તો જ લોકો જીવ્યા કરે છે, પરંતુ આજે આ ખેડૂતોના પોતાના ઘરમાં અનાજની તંગી સર્જાઈ રહી છે, એ સૌથી મોટી વ્યથા છે। ખેડૂત હિત માટે સ્થાનિક આગેવાનો આગળ। રાધનપુર તાલુકા પૂર્વ ગ્રામ સેવક વિનુભાઈ પટેલ, બાદરપુરા ગામના સરપંચ શ્રીમતી માણકબેન સોલંકીના પતિ મુકેશભાઈ સોલંકી સહિતના ગામના વડીલો અને જાગૃત નાગરિકોએ સરકારને રજૂઆત કરી છે। તેઓ જણાવ્યું કે ચોમાસામાં જાહેર કરેલું પેકેજ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે, તાજું થયેલું શિયાળુ પાકનું નુકસાન પણ સર્વેક્ષણમાં સામેલ કરી સહાયની જાહેર કરવી, નવેસરથી વાવેતર માટે જીગા હેક્ટર દીઠ બિયારણ સબસિડીના ભાવે ઉપલબ્ધ કરાવવું, કૃષિ ખર્ચ, વીજળી, પાણી તથા ખાતરમાં સીધી રાહત આપવામાં આવી। વિનુભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે કુદરત સામે ખેડૂત બેચારો અને અર્થતંત્ર સામે લાચાર। સરકાર તાત્કાલિક સહારો નહીં આપે તો ખેડૂત જમીન પર ટકી નહીં શકે। મુકેશભાઈ સોલંકીનું સ્પષ્ટ કહેવું છે કે ખેડૂત લડીને પાક ઉગાડે છે, પણ જો તે પાક જ બરબાદ થઈ જાય તો ઘરમાં ભણતા બાળકોને પણ ભોજન કેવી રીતે આપવું? ખેડૂતોના હૃદયસ્પર્શી પ્રશ્નો હવે સરકાર સુધી પહોંચી રહ્યા છે, પરંતુ સરકારનો સમયસરનો નિર્ણય જ ખેડૂતોને ફરીથી ઊભા થવા માટેનો સૌથી મોટો આશા વિહંગ બની શકે છે। ખેડૂત જીવશે તો જ દેશનું ભૂખ્યું પેટ રોટલો મળશે। જગતના તાતને બચાવવું હવે સરકારનું કર્તવ્ય છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર। મારું નામ સોલંકી મુકેશભાઈ, મારું ગામ બાદલપુરા છે। અત્યારે આ શિયાળુ પાકમાં જે માવઠું થતા ખેડૂતો ખરેખર અત્યારે બહુ દુઃખી થઈ ગયા, કારણ કે હવે વાવવાની બધી તૈયારી હતી। આ માવઠું થતાં લગભગ માવઠું થઈ ગયું છે તો દિવસો લંબાઈ જશે, એટલે ખેડૂતોને ખરેખર અમે પણ નુકસાન, અને ચોમાસા વખતે પણ મોટા પાયે નુકસાન થયું હતું। અને અત્યારે હવે કોઈ વાવવાની હાલ તો કોઈ અપેક્ષા નથી, કારણ કે વરસાદ હાલ ચાલુ છે। એટલે સરકારને અમારી વિનંતી છે કે જે વાવણી કરવા માટે જે બિયારણ આવે છે એ બહુ અછત છે, તો સરકાર આના પર નોંધ લે અને તાત્કાલિક ખેડૂતોને બિયારણ, ચણા છે, કોઈ ઘઉં છે, આવું બધું બિયારણ જો સબસિડીના આધારે હાલે તો ખેડૂતોમાં થોડીક કંઈક ઉમંગ જાગે। અને બીજી વસ્તુ, જે ચોમાસામાં પાક નિષ્ફળ બધો થઈ ગયો હતો, આખો ખેડૂતો દુઃખી થઈ ગયા હતા। સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તો તાત્કાલિક ખેડૂતના ખાતામાં જમા થાય તો ખેડૂતો અત્યારે ખરેખર બહુ એમને ઉપયોગી બને, અને પણ આમાંથી વાવેતર પણ કરી શકે, થોડું ઘણું લેટ થાય તોય પણ કરી શકે, અને ખેડૂતોને થોડુંક પૈસા પણ ઉપયોગી બની શકે। જય હિન્દ, જય ભારત। નામ વિનુભાઈ મોહનભાઈ પટેલ, રિટાયર્ડ વિસ્તરણ અધિકારી ખેતી રાધનપુર અને બાદરપુરાનો ખેડૂત છું, પ્રાકૃતિક ખેતી કરું છું। અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એમાં જે ખરીફ સિઝનના વાવેતર હતા અને એમાં જે નિષ્ફળ ગયા એ સિવાય બચેલા વાવેતર, એટલે કે બાજરી, અડદ, એવું ઘણા બધા ખેડૂતોને થોડું ઘણું બચ્યું હતું અને એનું હાર્વેસ્ટિંગ પણ અત્યારે થઈ રહ્યું છે। ઘણા લોકોએ કાપણી કરી અને ખેતરમાં એના પાથરા પણ પડ્યા છે। આ વરસાદના કારણે પાકેલો પાક પણ નિષ્ફળ ગયો, એટલે જે બચ્યો હતો એ પણ નિષ્ફળ ગયો છે। એટલે ખેડૂતોને પેલું નથી કહેતા કે પડ્યા માથે પાટું, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે રવિ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે। આ વરસાદના કારણે રવિ સિઝનનું વાવેતર પણ લેટ થશે, એટલે એ પણ નુકસાન ખેડૂતોને છે। અત્યારે જુવાર કાપણી, એટલે ઘાસચારો, પશુપાલન માટે ઘાસચારો હતો એની કાપણી કરેલી, એમાં પણ નુકસાન છે, એટલે ખેડૂતોને ભયંકર નુકસાન આ માવઠાના કારણે થઈ રહ્યું છે। રવિ સિઝન લેટ પડશે એટલે એનું ઉત્પાદન ઘટશે, એ પણ નુકસાન થશે। બીજું એક છે કે અત્યારે જે કાપણી થયેલી છે એવા ખેતરોમાં બિનપિયત ચણા અને રાઈનું વાવેતર શક્ય છે, પણ બિયારણની શોર્ટેજ છે, બિયારણ મોંઘું છે, તો સરકાર આ રવિ સિઝન માટે ઘઉં અને ચણાનું સબસિડીમાં બિયારણની વ્યવસ્થા કરે
તો ખેડૂતોને એ રીતે પણ એક મદદ કરી શકાય. અને ખરીફ સિઝનનું જે વાવેતર હતું એ નિષ્ફળ ગયું, એમાં જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એના પૈસા જો તરત નાખવામાં આવે તો એ પૈસામાંથી ખેડૂતો બિયારણ લાવી અને રવિ સિઝનનું વાવેતર કરી આ નુકસાનીનું ભરપાઈ કરી શકે. આવું મારું માનવું છે. ખેડૂત સહાય તો ખૂબ આપે જ છે, પણ સમયસર મળે તો ખેડૂતને ઉપયોગી છે. મારું નામ ઠાકોર હેમચંદજી છે, ગામ બાદરપુરા. હું ખેડૂત ખાતેદાર છું અને જે ચોમાસા વખતે જે અતિશય વરસાદના કારણે અમારો જે પાક નિષ્ફળ ગયો હતો, તો અમને ખેડૂતને સરકારશ્રીએ જે પેકેજ જાહેર કર્યું હતું એનાથી અમે આનંદમાં હતા. અને પરંતુ હવે જે આ શિયાળુ પાક માટે માવઠું અત્યારે તાજેતરમાં પડી રહ્યું છે એના કારણે અમે બીજો પાક પણ વાવી શકીએ એમ નથી. આપ જોઈ રહ્યા છો કે વરસાદના કારણે અમે જે શિયાળુ પાક લેવામાં અમને બહુ વિલંબ પડી રહ્યો છે. અને સરકારશ્રીને વિનંતી છે કે જે પેકેજ તૈયાર કર્યું છે તે જલ્દીમાં જલ્દી ખેડૂતના ખાતેદારમાં નાખે એવો અમને વિશ્વાસ છે. અને સરકાર હંમેશા અમારા ખેડૂતના પડખે છે અને પડખે રહેશે એવો પણ અમને ખેડૂતોને ખૂબ વિશ્વાસ છે. જય કિસાન.